ટોસ્ટ ને અંદર નાખીને પલાળીને પછી ઉપર બધી ચટણી નાખીને આપે. ટોસ્ટ છે, ચટણી આંબલી નાખી અને પુદીનાનું પાણી અને મીઠી ચટણી અંદર નાખીને ઉપર પાપડી અને બધું આપ્યું છે. દીપુભાઈ આ શું છે? આજે અમારી સિંધી એક આઈટમ છે, સેલમાની કહીએ. એટલે છે શું, ખીચડી છે કે શું છે? આ રોટલી છે. રોટલીને અમે સિંધીમાં વઘારીએ અને ઘરે બનાવીએ વસ્તુ. એનાથી થોડી બનાવવા અલગ હોય, અમે સિંધી અલગથી બનાવીએ. આને શું કહો તમે? સેલમાની. સેલમાની. હા, એમાં બીજી વસ્તુ આવે સેલ ભાજી, એટલે ભીંડા આવે. એને અમારી સિંધી રેસીપીમાં અમે ભીંડા બનાવતો હોઈએ. છાશ નાખો કે શું નાખો? છાશ ના, પાણી નાખીને જ બનાવો. વઘારેલી ભાખરી. પણ આને શું કીધું તમે? શેના? સેલમાની. સેલમાની. નામ બહુ ખતરનાક. આમાં શું લઈ આવી ગયો? કમલેશભાઈ, અમારી સિંધી આઈટમ છે, એને કે 400 में डबल है. છાશ में डबल है. डबल है. હા, ડબલ એટલે અમે બ્રેડ હોય ને, બ્રેડ એને અમે ડબલ કહીએ. डबल है. હા. પછી આ હલવો છે જેમ કે, ઓકે. અને આ ડ્રાય ફ્રૂટ મિલ્ક છે. મારી વસ્તુ ના મળે. આ આપજો ને મને એક પ્લેટ. અને આ લાડવા. હા, લાડવા તો બ્રેડ છે, બ્રેડ છે ને, કહું તો ખરી. ઉપર રબડી ખાંડના ચાસણીમાં ને ઉપર રબડી બોરી. હા. આનું નામ કીધું? નામ કરો તો. 400 में डबल है. છાશ में डबल है. હા, પેલી બાજુ જઈએ ને, બીજી બાજુ તો ત્યાંની પ્રોસેસ કરીને 60 ટુકડા છે. 60 ટુકડા. હા. હા, પણ એને થોડું આમાં બહુ ફરક આવે. આજે મને શું ખવડાવવાના? डोडा चटनी सिंधी का, એટલે लहसुन का रोटला। લસણ નો રોટલો. શું બોલ્યા? हम सिंधी है ना, तो सिंधी हम डोडा बोलते हैं। ડોઢા डोडा, એટલે લસણ વાળો રોટલો. हाँ। મારી લાઈફમાં પહેલી વખત આ સિંધી ફૂડ ખાઈ રહ્યો છે, જેનું નામ છે ડોઢો ચટણી. એટલે ડોડો એટલે અમે બાજરીના રોટલો હોય ને એને અમે ડોડો કહીએ. હા. પણ અમારા બાજરીના રોટલા બનાવવાની સ્ટાઈલ અલગ હોય. આ અલગ છે, જો ને અમે અમારા ભાખરી જેવું છે. ના, એમાં અમે અંદર લીલી લસણ અને લીલી ડુંગળી બી નાખીએ. તમે ખાશો એટલે તમને આઈડિયા આવશે થોડું. આ અમારે ને જ્યારે ચેટીચંદનો મેલો હોય ને, ત્યારે અમારા પ્રસાદમાં આપો બધા લોકોને. સાધારણ રોટલો છે ને, આપણે અત્યાર સુધીમાં ખાતા હોય ને એનાથી ડિફરન્ટ છે. તમને લાગશે ભાખરી ટાઈપ, પણ આ ભાખરી નથી. પણ એની અંદર જે લીલું લસણ ને બધું થૂમ, અમે હા. સિંધીમાં થૂમ કહીએ. થૂમ, હા, સાવા બસર સાવા બસર, લીલી ડુંગળી લસણ ને અમે થૂમ કહીએ. અને ચટણી આ મેન અમારી ચટણી છે. અથાણા ને હું કયો કઈ કયો કે? ખટાણ, ખાટી વસ્તુ એટલે ખટાણ. આજે મને હિન્દી શીખી જવાનું છે આમની જોડે જોડે રહી. અને આ સિંધી ફૂડ ફેસ્ટિવલમાં તમને અત્યાર સુધી કોઈએ કવર નહીં કરાયું. હું તમને પહેલી વાર લઈ રહ્યો છું આમ જો આ જગ્યાએ. પાપડ નહીં આવે ને તો ખાના જમ નહીં આવે. હા, પાપડ વગર સિંધી ખાવાનું ના ખાય. એટલે અમારામાં કહેવત છે, સિંધી સાઈ પાપડ ખાઈ. આજે બધા સિંધી ભેગા થયા છે, ખબર નથી પડતી શું બોલે છે. કઈક એમ કહીએ છે કે એટલે તમે રીલ્સ બહુ સારા બનાવો છો. એટલે ટૂંકમાં મારા બહુ નાનપણની ઉંમરના ફ્રેન્ડ છે. એટલે મારા એક બેન, મારી બેન હતા, એના સિસ્ટર છે. આ શું આવ્યું? શું આ બાસ્કેટ ચાર્જ જેવું છે? કમલેશભાઈ અમારામાં સિંધીમાં